12 જૂનના રોજ જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની એ પછી બહુ જ બધું દુનિયાભરનું મીડિયા અમદાવાદનો જે મેઘાણીનગર વિસ્તાર છે ત્યાં આવી પહોંચ્યું હતું, જે ગ્રાઉન્ડ ઝીરો જગ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પણ બહુ જ બધું મીડિયા દેશ દુનિયાભરનું હતું. પ્રશાંતભાઈ, આપણે પણ 13 તારીખે બીજા દિવસે સવારે આપણે ત્યાં ગયા હતા પોસ્ટમોર્ટમ જ્યાં થતું હતું ત્યાં, અને આપણે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધી ન જઈ શક્યા નજીક સુધી. તો તમારું પત્રકાર તરીકે જ્યારે આવી ઘટના બને છે અને સ્વજનો ત્યાં બેઠા હતા, તો શું ભૂમિકા જુઓ છો અને તમને શું લાગે છે? પહેલાં તો એવું છે કિરણ, જ્યારે 12 જૂનના બપોરે આ ઘટનાના સમાચાર મળ્યા એની સાથે જ આપણી ટીમના સભ્યો છે, ફૈઝાન રંગરેજ, તોફિક ગાચી, અબુઝર, એ બધા તો ત્યાં પહોંચી ગયા. તેમણે બહુ સારું રિપોર્ટિંગ કર્યું. ખરેખર ત્યાં શું ઘટ્યું છે એની માહિતી લોકો સુધી પહોંચાડવામાં એમની મહેનત બહુ સારી હતી. બીજે દિવસે 13મીએ આપણે સાથે ત્યાં ગયા હતા અને આપણે જે રિપોર્ટિંગ કરી રહ્યા હતા એ પોસ્ટમોર્ટમ રૂમની આસપાસનું હતું. હવે પત્રકારત્વમાં મને જે 35-37 વર્ષ થઈ ગયા છે, એ કામ જ્યારે હું પત્રકારત્વમાં આવ્યો ત્યારે પણ અઘરું લાગતું હતું ને આજે પણ એ કામ એટલું જ અઘરું લાગે છે. અને મને એવું લાગે છે કે મારે આવું રિપોર્ટિંગ નથી કરવું. 13મીએ જ્યારે આપણે પોસ્ટમોર્ટમ રૂમ પાસે ગયા, ત્યાં આગળ ઘણા બધા સ્વજનો હતા જે રડતા હતા અને એમને વાત કરવી હતી સરકારના અધિકારીઓ સાથે, પોલીસ સાથે, પણ ત્યાં આગળ પત્રકારો અને કેમેરામેન પણ હતા જેમને એવું હતું કે આ લોકો અમારી સાથે વાત કરે. એટલે 1-2 જગ્યાએ તો ક્લેશ પણ થયો અને એવી જાણકારી પણ મળી કે 2 જગ્યાએ તો કેમેરા તોડી નાખવામાં આવ્યા લોકોએ નારાજ થઈને. તો આ જે રિપોર્ટિંગ છે ને, મને જરા વ્યક્તિગત રીતે વાત કરું છું, જે કરે છે એને હું ટીકા નથી કરતો, પણ જેના ઘરમાં જે સ્વજન મરી ગયું છે, મૃત્યુ પામ્યું છે, એવા સ્વજનના પરિવાર આગળ આપણે માઇક ધરી દઈએ અને એને પૂછીએ કે તમારે શું કહેવું છે, તો શું કહેવાનું હોય? આ મારા માટે બહુ ખરાબ આખો માહોલ હોય છે અને મને નથી ગમતું. એટલે એવું થયું કે 13મીએ જ્યારે આપણે ત્યાં ગયા, ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા, ત્યારે મને પણ એક લાલચ થઈ કે હું પણ 1-2 મૃતક છે એના સગાઓના ઇન્ટરવ્યૂ કર્યું અને હું છેક એમની પાસે ગયો. પણ એમની સ્થિતિ જોઈને પછી મારી સાથે મિલન હતો, મેં મિલનને એવું કીધું કે રહેવા દે. એટલે મિલને કીધું આપણે ઇન્ટરવ્યૂ તો કરીએ એમનું. એટલે મેં કીધું ના, નથી કરવું, કારણ કે એમને ઇન્ટરવ્યૂ કરીને રડાવવા પડે, એટલે એમનું દુઃખ એમને ફરી યાદ અપાવવું પડે. તો એવી સ્થિતિમાં આપણે નહીં કરવું જોઈએ રિપોર્ટિંગ. એટલે મેં કોઈ દિવસ આજ સુધી કોઈ મૃતકને ત્યાં જઈને એનો ઇન્ટરવ્યૂ કર્યો હોય એવું નથી બન્યું, કારણ કે મને નથી ગમતું, મને ખરાબ લાગે છે. હું એ વખતે કાયમ માટે આવી ઘટનાઓ ઘટે ત્યારે હું મારી પોતાની જાતને મૂકીને જોઉં છું કે મારા ઘરનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને પત્રકાર તરીકે કોઈ મને પૂછે તો કેટલું ખરાબ લાગે. તો આ પ્રકારનું રિપોર્ટિંગ હું ટાળતો રહ્યો છું જાણે અજાણે. પ્રશાંતભાઈ, એક બીજો સવાલ એવો આવે છે કે જ્યારે આ પ્રકારનું રિપોર્ટિંગ થાય છે ત્યારે કોઈક રીતે સરકાર પાસે વાત પહોંચે છે, કોઈક રીતે, જે સ્વજનો જેણે ગુમાવ્યા છે. એક વાત એ છે. બીજી વસ્તુ કે તમે મોટાભાગે આગળના જે તમારી કારકિર્દી રહી છે એમાં તમે છાપાઓમાં વધારે કામ કર્યું છે. હવે શું છે કે ઓનલાઈન એટલે મીડિયા ચેનલો છે અને ડિજિટલ મીડિયા છે, જેમાં એવું છે કે કેમેરા પર જ બધું થાય છે. હવે આ પ્રકારના રિપોર્ટિંગમાં પત્રકારો કેવી રીતે અટકી શકે? એટલે આપણે એમ નથી કહેતા કે જે કરતા હોય એણે અટકી જવું જોઈએ, પણ હવે પત્રકારો પાસે બીજો કોઈ ચારો નથી એવું લાગે છે. કિરણ, આપણે ત્યાં જે ટેલિવિઝન આવ્યું છે બહુ મોડા આવ્યું છે વિદેશની સરખામણીમાં. અને તું જે વાત કરે છે કે મેં અખબારમાં કામ કર્યું અને હવે કેમેરાનો યુગ શરૂ થયો છે, તો વાત સાચી છે. હું આ કેમેરાના યુગમાં બહુ મોડો આવેલો છું. પણ અખબાર હોય કે કેમેરા હોય, સામે તો માણસ જ છે. તો એ તો આપણે ન ભૂલવું જોઈએ કે સામે માણસ છે. તકલીફ ત્યાં પડે છે, જે આપણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને પણ કહીએ છીએ કે જે માણસ છે, જે વિક્ટીમ છે, અસરગ્રસ્ત છે, તે માણસ જ છે, તે આપણા માટે કોઈ વસ્તુ નથી. થઈ જાય છે એવું કે આ સમાચારની દોડમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જેની સાથે ડીલ કરી રહ્યા છીએ એ માણસ છે, એને રડવું આવે છે, એને પીડા થાય છે, એને ચિંતા થાય છે, એ લાચારી અનુભવે છે અને આપણે એને એક વસ્તુ માની લઈએ છીએ કારણ કે આપણા માટે ન્યૂઝ છે. તો એ ન્યૂઝ માટેની કોઈ વસ્તુ નથી. એની લાગણીને એની પીડાને આપણે સમજવી પડશે.
સવાલ એવો છે કે તો શું એની વાત નહીં કરવાની ચોક્કસ કરવાની, પણ એની એક પદ્ધતિ પણ હોવી જોઈએ. હા, એક્ઝેક્ટલી. હા, આપણે તરત જઈને એની પાસે માઇક ધરી દઈએ એ મને એવું લાગે છે વ્યાજબી નથી. એવું પણ બને, અને આપણું એક માણસ તરીકેનું કામ છે કે આપણે એને સાંત્વના આપવાની છે કે તારું જે સ્વજન તે ગુમાવ્યું છે તો હું તારી સાથે છું, તારી જે પીડા છે એ હું સરકાર સુધી પહોંચાડીશ. એની સાથે વાત કર્યા પછી જો એ કમ્ફર્ટેબલ થાય અને એને એવું લાગે કે મારો અવાજ ત્યાં સુધી પહોંચાડવો છે અને તમે માધ્યમ થાવ તો ચોક્કસ કરવું જોઈએ. એટલે આપણે ત્યાં નવજીવનમાં પણ તું જો જેટલી સ્ટોરીઓ થઈ 12 જૂનથી લઈને હમણાં સુધી, તો ભાગ્યે જ કોઈ સ્વજનના ઇન્ટરવ્યૂ આપણે ત્યાં થયા છે. કારણ કે આપણી ત્યાં તાલીમ જ એ પ્રકારની થઈ છે કે આપણે હજુ આ સ્થિતિ ટાળી શકીએ. એક તો પીડા છે જ એમની, અને પીડામાં આપણે વધારો કરીએ છીએ, તો આપણે એવું નથી કરવાનું. એટલે ઇન્ટરવ્યૂ ન કરવા જોઈએ એવું હું નથી કહેતો, પણ એની એક પદ્ધતિ હોવી જોઈએ કે એને ગુસ્સો આવે, એને દુઃખ થાય એવું ન કરવું જોઈએ. આવું કેમ થાય છે એવો પણ મને પ્રશ્ન થતો હતો. તો આજે એટલું ઝડપી દોડ છે સમાચારોની દુનિયામાં કે જે કેમેરામેન છે કે રિપોર્ટર ફિલ્ડ ઉપર છે એની ઓફિસમાંથી સતત ફોન આવે છે, અને એમના માટે ટેલિવિઝનના ચહેરા ઉપર એ જ દ્રશ્યો વધારે વેચાય છે અથવા ચાલે છે કે જેમાં માણસ રડતો હોય છે. એટલે ઘણી વખત તો મેં જોયું છે કે ઈરાદાપૂર્વક જો કોઈ માણસ નથી રડતો તો ઈરાદાપૂર્વક એવા પ્રશ્નો પૂછાય છે કે જેના કારણે એ રડે, અને રડે તો એનો ચહેરો વેચાય. તો આ સમાચારની દોડ માટે, સમાચાર વેચવા માટે જે પ્રકારનું થઈ રહ્યું છે મને લાગે છે યોગ્ય નથી. જે કરે છે એની ટીકા નથી કરતો, પણ આનું પણ એક પોતે નક્કી કરેલા નિયમ હોવા જોઈએ. આપણે જોઈએ કે આપણી ત્યાં આવું પ્રકારનું રિપોર્ટિંગ થાય છે, પણ આપણે વિદેશની અંદર જોઈએ તો મૃતદેહો પણ નથી બતાડતા. આપણે ઘણી બધી જગ્યાએ મૃતદેહો બતાડ્યા છે લોકોએ. આપણે ત્યાં તો એ પાબંદી હતી કે મૃતદેહ નહીં બતાડવા, પણ ઘણી બધી જગ્યાએ મૃતદેહ બતાડ્યા છે. અને બીજું કે વિદેશમાં ટેલિવિઝન ચેનલ છે તો ત્યાં આગળ તો આપણે કોઈ રડતા ચહેરા, ત્યાં પણ માણસને પીડા તો એવી જ થતી હશે ને, ત્યાં પણ એ રિપોર્ટરને કે કેમેરામેનને સમાચાર કે વિઝ્યુઅલ તો જોઈતા જ હશે, પણ એ કોઈને રડાવી સમાચારનું નિર્માણ નથી કરતા. અહીંયા ઘણા એવા લોકો છે, ઘણા એવા વ્યક્તિઓ અમને મળ્યા છે જેમના પરિવારજનો હવે આ દુનિયામાં નથી રહ્યા. ઘણા લોકોની કેઝ્યુઅલિટી છે. અમે એ લોકોના વિઝ્યુઅલ અને ઇન્ટરવ્યૂ હાલ તમને નથી દર્શાવતા, અમે વિડીયો પણ કર્યા નથી. કદાચ અમને એવું લાગ્યું કે એક જ વ્યક્તિને આટલા જો મીડિયા વારંવાર એમની સાથે ઇન્ટરવ્યૂ કરતા હોય તો કદાચ વારંવાર એમને ફરીથી રોવડાવવા એ અમને યોગ્ય ન લાગ્યું. હા, એટલે તમે જેમ કીધું કે આપણા અમેરિકામાં જે ન્યૂયોર્કમાં ટ્વિન ટાવર તૂટી પડ્યા હતા અને પછી જે કંઈ રિપોર્ટિંગ થયું તેમાં મોટા ભાગે મને નથી લાગતું કે કોઈએ લાશ જોઈ હોય અને કોઈએ રડતા ચહેરા પણ જોયા હોય. અમેરિકામાં એ પ્રકારની ત્યાં પણ રડ્યા જ હશે ને? હા, રડ્યા જ હશે. સ્વજનો ગુમાવ્યા હતા. મને લાગે છે કે 3000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પણ એ તમે કહો છો કે એક માપદંડ નક્કી થયેલા હોવા જોઈએ અને સ્વેચ્છાએ કરવું પડશે. આ કે આમાં કંઈ સરકાર કંઈ નહીં કરી શકે. એટલે મેં કહ્યું ને કે 2 જગ્યાએ તો એવું પણ થયું, એવા સમાચાર છે કે સ્વજનને પૂછવા ગયા અને સ્વજન સાથે જે સગા હતા એ નારાજ થઈ ગયા અને એમણે કેમેરા તોડી નાખ્યા. બરાબર છે? તો આવું ન થવું જોઈએ એવું મને લાગે છે. ને હું મારી જ વાત કરું કે મારા જીવનનો સૌથી કઠિન રિપોર્ટિંગ કોઈ એવું પૂછે કયું છે તો હું કહીશ કે જેની ત્યાં મૃત્યુ થયું છે એને ત્યાં જઈને એને પૂછવું કે તારે શું કહેવું છે. હું આ નથી કરી શકતો. પણ પ્રશાંતભાઈ, એક વાત એવી પણ છે કે જ્યારે કોઈ આવી જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની, કાં તો હરણીકાંડ બને, કાં તો તક્ષશિલા બને, તો આ બધી જે ઘટનાઓ છે ત્યારે પછી એક સામટો જે મીડિયા પહોંચે છે ને, હવે બહુ જ બધા યુટ્યુબર છે. હવે આ દોડધામમાં કે ભાઈ અમારા વ્યૂઝ વધારે આવે, એ જે છે આ બહુ કરુણ વાત છે મીડિયાના પક્ષે. એટલે આપણે બધા જે દોડમાં સામેલ છે, આપણે પણ એમાંથી કંઈ બકાત નથી અને બાકાત રાખી શક્યા પણ નથી. પણ સવાલ એવો છે કે આપણે આ જે ભોગ બનેલા લોકો છે એના પરિવારનો ઇન્ટરવ્યૂ ન કરવો જોઈએ. તો મેં કીધું ને કરવો જોઈએ. કરવો એટલા માટે પણ જોઈએ કે એમની પહોંચ તો સરકાર સુધી છે નહીં, એમનો અવાજ તો સરકાર સુધી જતો નથી. તો આપણે એ પીડિત લોકોનો અવાજ બનવાનું કામ કરવાનું છે. સવાલ એટલો છે કે એની પદ્ધતિ જાતે નક્કી કરવી પડશે. આનું કોઈ પુસ્તક નથી કે માણસ રડતો હોય ત્યારે તમે માઇક ધરી દો, એવું કોઈ કે ન ધરો. આનું કોઈ પુસ્તક નથી. પણ એક માણસ તરીકે ત્યારે આપણે નક્કી કરવાનું છે કે આ મારે કરવાનું છે
નથી કરવાનું અને કરવાનું છે તો કેવી રીતના. તો આની કોઈ તાલીમ નહીં હોય, પણ જો આ આપણે મનમાં નક્કી કરીશું કે મારા માટે આ એક તો વિષય નથી, સામેવાળો માણસ એ માણસ છે, એની માણસની વેદના મને રડાવે છે, એ માણસની વેદના. કારણ કે હું જ્યારે આ પ્રકારના ઇન્ટરવ્યૂ માટે વિચાર કરું છું ને અથવા જવાનો વિચાર કરું છું ને ત્યારે મને એવું લાગે છે કે આ સામેવાળી વ્યક્તિની જગ્યાએ હું છું એટલે હું પાછો પડું છું. તો આવું કરીએ તો એની પદ્ધતિ બદલી શકે. મેં એક મહિલા પત્રકારને ઇન્ટરવ્યૂ કરતા જોઈ હતી, એ પેલી કસોટી ભવન છે ત્યાં આગળ DNA આપવા આવેલા લોકો હતા અને એક સ્ત્રી ખૂબ રડી રહી હતી. ત્યારે મહિલા રિપોર્ટર માઇક લઈને જાય છે. હું જોઈ રહ્યો હતો કે આ મહિલા રિપોર્ટર શું કરે છે. તો એ માઇક લઈને ત્યાં સુધી જાય છે, એના ખભે હાથ મૂકે છે. એ સ્ત્રી રડી રહી છે અને એ સ્ત્રીને એવું કહે છે કે મને તમારી તકલીફ સમજાય છે, મને તમારી પીડા પણ સમજાય છે, તમે રડશો નહીં, હું તમારી સાથે છું. હવે આ પેલી મહિલા રિપોર્ટર અને પેલી સ્ત્રી એકબીજાને ઓળખતા જ નથી, પણ છતાં મને એવું લાગે છે કે હું તમારી સાથે છું, તમારી પીડા મને સમજાય છે. આ શબ્દો બહુ મહત્ત્વના સાબિત થયા છે અને પછી એ ઇન્ટરવ્યૂ પણ કરે છે. પણ મને એવું લાગે છે કે આ પ્રકારનો એક હ્યુમન એપ્રોચ રિપોર્ટર રાખે તો પણ લોકોને એવું લાગશે કે ના, અમને માત્ર સમાચારની નથી પડી, અમને માણસની પડી છે, માણસની પીડાની પડી છે અને આ પીડા સરકાર સુધી પહોંચાડવાનું મોટું કામ આ પત્રકાર કરી રહ્યો છે. એટલે પ્રશાંતભાઈ જે કહી રહ્યા છે એમ તમે જે કંઈ દુનિયાનું અત્યારે બહુ જ જ્યાં યુદ્ધગ્રસ્ત ક્ષેત્ર છે ગાઝા, ત્યાંનું પણ તમે રિપોર્ટિંગ જોશો જે આંતરરાષ્ટ્રીય મીડિયા છે તો તમને એ ત્યાં લાગણી અનુભવાશે, એ લોકોની વાતમાં સ્વાનુભૂતિ અનુભવાશે. તો પત્રકારનો પણ એક ધર્મ હોય છે, જે ધર્મને લઈને આપણે ચર્ચા કરી પ્રશાંતભાઈ સાથે. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. નમસ્કાર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને